બ્રહ્માંડ ભાંડોદરી, રાજરાજેશ્વરી, અખિલ વિશ્વની જનેતા એવી ભગવતીને યાદ કરી. શાંતિ કરણ જગ ભરણ તું ગણન ગણા ભવ ઘાટ નમો આદ્ય નારાયણી તન વિશ્વ રૂપ વાયદા. ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની શકત બૈસ હથી હંસ વાહિની ને મહ માતા દેવ સુમા. મહાકાવ્યોના સર્જન કરવા વાળા કવિઓએ ગ્રંથની શરૂઆતના પહેલા પાને પહેલી કવિતામાં ભગવતી શારદાને યાદ કરવી પડી છે. 9 લાખ લોબડિયાળીને યાદ કરવી પડી છે. યા કુંદેન્દુ તુષાર અંગાર દવલા યા શુભ્ર વસ્ત્રાવતા. શારદાને યાદ કરવી પડે, સરસ્વતીને યાદ કરવી પડે. જ્યારે જ્યારે ચારણોએ ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી બાપનું નામ લીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. એકલી ચારણોએ માને આરાધે એમ નહીં, પણ વ્યાસ હોય, વાલ્મીક હોય, તુલસી હોય કે જગતનો કોઈ પણ આદિ અનાદિ કવિ હોય, એને પ્રથમ માને યાદ કરવી પડી છે. આજે જ્યારે બાપના ગુણાનુવાદ કરવાના છે ત્યારે પ્રથમ અમે માને એમ કહી છે કે હે માં, હે શારદા, હરિ અનંત હરિ કથા અનંત. પરમાત્મા અનંત છે, એની કથાઓનો કોઈ પાર નથી. પણ હરિગુણ કો સાગર ભર્યો અને એમાં કવિ કપોત કી ચાંચ. પરમાત્માના ગુણગાનનો સાગર ભર્યો છે, પણ કવિ તો પોતાની ચાંચમાં આવી શકે એટલું જ લઈ શકે છે. પહેલા વહેલા જો કોઈના 40 લખાણા હોય તો રામચરિતમાનસનું સર્જન કરવા વાળા આચાર્ય તુલસીજી, ગોસ્વામી તુલસીજીએ હનુમાનજી મહારાજના 40 લખાણા, ત્યાર પછી અનેક 40 અત્યાર સુધી લખાતા આવ્યા છે. અને હરિના ગુણાનુવાદ કવિ પોતપોતાની રીતે ગાતો આવ્યો છે. પણ આજ મારે જે 40ની વાત કરવી છે એ એવા 40 છે કે કદાચ ભારત વર્ષની કોઈ પણ ભાષામાં પ્રથમવાર લખાણા છે. અને કચ્છનો કવિ હાલ મુંબઈ રહે છે અને પ્રેમજી રાણા મહારાજ જેમનું નામ છે, અને એની કલમે ભગવાન રામના શ્રી રામ 40 લખાણા છે. અને એ રામ 40ની મારે વાત આજે આપને સમજ મૂકવી છે. આખી રામાયણનો ટૂંક સાર છે. ભગવાને પોતાના હાથે જે જે સત્કાર્ય કર્યા એ તમામ એક 40માં સમાવી લેવાનો પ્રયત્ન પ્રેમજી રાણા મહારાજે કર્યો છે. અદ્ભુત એમની રચના છે. ભગવાન રામને સંબોધી અને એમના ચરણોમાં અર્પણ કરતા પ્રેમજી મહારાજ લખે છે, સિયા રામ સન્મુખ રહો અને હાજર રહો હનુમાન, પણ રામ રામ 40 લિખારીએ એ મન કીજીએ જન કલ્યાણ. રામ નામ લૂટતા રહો અને ભંડાર ભરો ભરપૂર, પણ ખાધે ખાધે પ્રેમજી ખૂટે નહીં, એ મને દર્દથી રાખે દૂર. તો મેં સબ બ્રહ્માંડ પસારા, પાંચ તત્વ સે બના સંસારા, એ જ્ઞાન ગણેશ દયા કર દેના, તબ રામાયણ નામ है लेना.
सीतावर लखन जिनाये बन बन फिरत पंचवटी नाये सुर पंखन रूप सुंदर लीना लखन ने नाक काट कर दीना भाई प्रेमजी राणा महाराजे राम चालीसा में रामायण नो टूंक सार लखता लखता कई कई महाराज दशरथ पासे वचन मांगे अने बरोबर रामना राज्याभिषेक नो ज्यारे समय थाय अने एज वखते मंथरानी चाल थी कई कई ने चढ़ावा थी भरत ने 14 वर्षनी गादी अने राम ने 14 वर्षनो वनवास मांगे ए ज्यां शब्द महाराज दशरथ ने काने पड़्या आखी कथा टूंकमां कहता कहता मारे आपने श्री राम चालीसा संभळावा छे शब्द कान पड्यो भरत ने गादी अने राम ने वनवास इंद्र आरतीओ करे अने जेने रमे घर पुत्र राम जेने इंद्र ने पण आरती करवी पड़े इंद्र ने पण दशरथनी सभामां आवीने एम कहेवाय छे ताजपोशी करवी पड़े बीजा राजा महाराजों ने तो कोई हस्ती ज नहीं पण सूर्यकुलमणि एक प्रखर एवो राजा दशरथ अजनो दीकरो इंद्र आरतीओ करे अने जेने रमे घर पुत्र राम पण एने टाणे मरण तमाम तो कीधेल आंब्या कागड़ा पण एवो दशरथ युद्ध भूमि में जेदी उतर्या होय तेदी कदाच एना एक हाकलो पड़े तो सूरज नारायण रथना घोड़ा भड़की अने दिशा न बदली नाखे एटले घड़ीक भगवान अरख नारायण सूरज नारायण पोताना रथना घोड़ानी लगामोने खेंची अने घड़ीक आ युद्ध जोवा माटे दशरथनो उभो रही जाय ई माणसने पहेली वार जिंदगीमां राग थतो जोयो केतो तने पाये लागू केतो प्राण त्यागू केतो तारो भिखारी बनीने भीखू मागू पण वन न दे मारा राम ने कई कई आवो काहो कामो करमा आ कोप करमा तू के एवं करवा तैयार छू के तो हूँ अयोध्या बीजू आभे थी उतारी दू आए कई कई मारा में तपनी एटली ताकात छे देवताओं मने वश छे जो तू कहती होय ने तो आखो अयोध्या लावी अने तारा पगनी मालपा मूकी दऊं पण मारा राम ने राजमुकुट मळवानो छे एमां तू आडी आईमां तू आ विचार छोड़ी दे पण कर्म कोईने छोड़तुं नथी एज कर्म थी देव ले देव बैठा घना कर्म थी कोई नव नाम ले तू ए कर्म थी लक्ष्मी चरण मां लोटती कर्म थी कोई नव पाज दे तू अनकर्म थी रंग ने दान दे दो घसे कर्म थी रहे नहीं अंग धागो ए कर्म थी हर्ष ना गीत गातो घसे कर्म थी हर्ष ना गीत गातो हशे अने कर्म थी रहे नहीं अंग थागो अने कर्म थी रंक ने दान देतो हशे आम जे राजा दशरथे आंख ने बंद करी कई कई ना वचन प्रमाणे आ तो रघुवंश नो सम्राट हतो माग्यू आपी देवू पड्યું राम बीजोगनी रात्रे राजा दशरथ ने नींदर नहीं आवती बधी राणीओ पोतपोताना शयनखंडमां पढ़ी गयुं छे कौशल्याजी दशरथजीना पलंगना પાંગતકોરના ઢોલિયાના પાયે માથું નાખીને ઈ પણ ઘડીક બે ઘડી નિંદ્રા દેવીને વશ થઈ ગયા છે ત્યારે દશરથને ઝાંખા ઝાંખા અંજવાળામાં બે માણસ દેખાણા અને પૂછે છે કાં રાજન યાદ આવ્યો પ્રસંગ એ સાંભળ્યું જો બન ગે ને પાપ હાંભળ્યું काया शिकारे कसी ए जिला बेवर है ए मावी गनवागी ने श्राप तोनी बरसी गा दशरथ ने ए छेले देखाणा रे 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 बोलो ए गंधोने अंधी बैत खुशी भार जुवानी राजानी कटिपट लपेट जट जूट कोप ना रक्त नयन ब्रकुटी सको बाम भर जुवानी मां शब्द विधि बाण नो जानकार मानस जे शिकारे निकळ्यो
બગડતા 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 અશ્વની એમ કહેવાય છે ધમાચકડી બોલે, એમાં દશરથ મૃગ્યા રમવા માટે નીકળ્યા છે. શ્રવણ પોતાના વૃદ્ધ મા બાપને ખંભે કાવડ લઈ અને જાત્રા કરવા માટે નીકળ્યો છે. વચ્ચે તરસ લાગી છે. શ્રવણ પાણી ભરવા માટે ગયો છે અને શ્રવણનો આંધળો બાપ અને આંધળી માં પ્રજ્ઞાચક્ષુ બે છે એ વાત કરે છે કે તમારે તો બાપનો હૈયું છે, તમને તો ન ખબર પડે ને કે કે હું તો માં છું. મારો દીકરો હાલે છે ને ત્યારે મારા દીકરાના પગ લંગડાય છે, એના પગમાં છાલા પીડ્યા હોય એવું લાગે છે. એના ખંભે કાવડ નથી રાખી તો ઘડી ઘડીક આ પડખે કાવડ ફેરવે છે અને ઘડીક આ પડખે કાવડ ફેરવે છે. મારા દીકરાને અહીંયા ખંભે પણ છાલા પડી અને એમાં જીવડા પડ્યા હશે. મારો દીકરો સહન નથી કરી શકતો. હવે આપણે આવી જાત્રા કરીને કરવું છે શું? જે આંખ ભગવાનને નથી જોઈ શકતી એ આવા દીકરાને હું કામ આપણે હેરાન કરીએ છીએ? એ બે જણા વાતો કરે છે અને આયા શ્રવણ પાણી ભરવા માટે બરોબર ઘડો આમ કરીને આમ ડૂબાડે. શબ્દવેદી બાણ. દશરથને ખબર પડી કે કોક મૃગ પાણી પીવા માટે આવ્યો છે અને કાળ સુધી પણ ખેંચી ઠા 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 કરીને ઠુકર્યું બાણ. ચીસ સંભળાણી. દોડીને દશરથ આવ્યા છે. કોણ છો? મેં આપનો અપરાધ કર્યો છે. હું અયોધ્યાનો સમ્રાટ છું. મારું નામ દશરથ છે. જાજુ ન બોલી શકો. કંઠ પ્રાણ હતો. શ્રવણના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા કે રાજન, મારા કર્મમાં એ લખાણેલું છે. વધારે બોલી નથી શકતો, પણ મારા આંધળા માવતર સામે ઝાડવાના છાયા બેઠાથી તરસ્યા છે અને થોડું પાણી પાઈ દઈએ. ખોળિયામાં પ્રાણ. દશરથ જીવતરમાં કોઈથી ધ્રુજો નતો. આજ મેળો થાર 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 ધ્રુજવા. અપરાધ થઈ ગયો એનાથી. એક બ્રાહ્મણને એના હાથે કણકે ધરાશીશ સો ધરે, મરે પણ ખેદન મૂકે, ભાગે સો નહીં લરે, શૂરવ્રત કરીને ચૂકે, નિરાધાર કો દેખ દિએ આધાર આપ બલ, અડગ વચન ગોચાર સ્નેહ में करे नहीं, छल पर प्रिया संग भेटे नहीं, धरत ध्यान अवधूत को कवि समझ भेद पिंगल કહે કે જે ધર્મ રજપૂત કો. આ રાજપૂતોનો ધર્મ છે અને ધર્મ ચુકાઈ ગયો તો મેળો થ્રુજવા શું જવાબ દઈશ? શ્રવણના મોઢામાં થોડુંક પાણી મૂક્યું છે, માથે હાથ ફેરવ્યો. પોતાની પાસે ઉપવસ્ત્ર હતું એ શ્રવણને ઓડાડી દીધું છે. ધીરા ધીરા ડગલા દેતો 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 દશરથ છે એ બે આંધળા મા બાપ શ્રવણના બેઠા છે એની પાસે આવી. કેમ કેવું કે તારા દીકરાને મેં મારી નાખ્યો છે? બાપા શ્રવણ બોલને. કેમ બોલતો નથી? બાપા તને શું થયું છે? તું પાણી લઈ આવ્યો? માટલી મૂકી દીધી, નજીક હાથ ફેર્યો. દશરથના હાથને આંધળા માવતરનો હાથ હેડ્યો અને માવતર ઉભા થઈ ગયા કે આ મારો શ્રવણ નથી. કોણ છો? મારો શ્રવણ કેમ ગયો? અને તેથી ધ્રુજતા ધ્રુજતા દશરથ રાજા એટલું બોલ્યા છે, માં દેવ, હું તમારો અપરાધી છું. શબ્દવેદી બાણ આજ મને શ્રાપ થઈને મળ્યું છે. તમારો દીકરો મારા હાથે મરી ગયો છે. તમારો દીકરો મારા હાથે કામ આવી ગયો. મળી આ પાણી તમે પી લ્યો. હું અયોધ્યાનો રાજા છું. અને દશરથનો બાપ મળ્યો ધ્રુજવા થાર 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 થાર. તમે ત્રાંબાજીની આંખ બની ગઈ ભાઈ. અને જે શરીરનું જળતું હાથમાં લઈને કીધું દશરથ તને એકને નહીં પણ તારી 72 પેઢીને સ્વર્ગમાં પણ બાળી ન નાખું તો હું બ્રાહ્મણ નો કેવો ભલા માણસ. તારી 7 પેઢીને જીવતી ન રહેવા દઉં એમ નહીં, તારી 72 પેઢીને સ્વર્ગનું સુખ ન મળવા દઉં. તારા અયોધ્યાના રાજને એક અંજલીમાં ઉજ્જડ કરી નાખું, પણ હું બ્રાહ્મણ છું, શ્રાપ નહીં દઈ શકું. પણ મારી આંતરડી કકળે છે. અમારા શ્રવણને તે નિર્દોષને માર્યો છે. એટલે હું તને એટલું કહું છું કે અમે જેમ પુત્ર વિજોગે મરીએ છીએ રાજા, એમ જા હું તને કહું છું તારા પ્રાણ પણ પુત્ર વિજોગે નીકળશે. તેથી તને ખબર પડશે પુત્રની વિજોગની વેદના શું કહેવાય. આ દશરથ રાજાને ખબર પડી. દશરથ મીંડો ધ્રુજવા. કઈ કઈને આપેલા વચનની સામે એને બે આંધળા પુરુષ દેખાણા. રાજા, કેવુંક વૈભવનું સુખ માણ્યું, કેવીક રાજમહાલયમાં મજા આવી, શિકારની કેવીક મોજ કરી. આજ જોઈ લે દોસ્ત. એ રાજભવન મારે પડી રાણીઓ, નીંદરા ને વસી. એ જ રામ રામ એ રડીને ગેલો એનો ખોલજામાંથી પ્રાણ ખસી. દશરથને
ये सेवट देखाणा रे 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 मोलो एक अंधो ने आंधी बे अंधो ने आंधी बे तपसी एज राम पिता आज्ञा थी वन में आया मारिच छे એ મૃગનું રૂપ ધરી અને રામને છેતરે છે. પાછા આવ્યા ત્યારે ઝૂંપડામાં જાનકીજી નથી. એ મૃગ મારીને મઢોલી રે આવ્યા ને નો જોયા સીતા નાર રે એને નો જોયા સીતા નાર ત્યાં તો એ સીત એ મરડાલી ને ગાવડા નિધાર એ બનુ પતિ તો બનુ જેવો એ હતો સતી સીત ને જેવો એ બનુ પતિ તો બનુ ગેવો એ હતો સતી સીત ને જેવો. જાનકીના વિજોગમાં ઝાડવે ઝાડવાને રોર આવતો રામૈયો છે એ રુદન કરે છે. મારી જાનકીને જોઈ મારી જાનકી આવી છે. कौवन चारी ने निहारो तो बताओ वेगी प्यारी सो हमारी है जो ऐसे रूपवारी है. एक गोता गोता किष्किंधा जंगलों में आवू सुग्रीव ની રાજધાની નજીકથી પસાર થાઉં. હનુમાનજી મહારાજને આજ્ઞા કરી સુગ્રીવે કે બહુરૂપિયો આવે છે અને કોણ છે? છુપા વેશમાં દુશ્મનો તો નથી ને? અને હનુમાનજી મહારાજ બ્રાહ્મણનો વેશ ધરી અને રામની સામે ઉભા રહીને એક જ હનુમાનજીના બુદ્ધિ ચાતુર્યનો જે નમૂનો છે. રામને પૂછાય નહીં તમે કોણ છો, ક્યાંથી આવો છો, કેવા છો? બહુ સરળતાથી પ્રશ્ન કર્યો છે. કઠિન ભૂમિ કોમલ પદગામી એકવન હેતુ વિચરે બન સ્વામી. કઠિન ભૂમિ કોમલ પદગામી. હે પ્રભુ, આ કિષ્કિંધાના જંગલની ધરતી કઠણ છે અને તમારા પગની પાણીઓ છે એ કમળ કરતા પણ કોમળ છે. તો આવા જંગલમાં આવા ઉઘાડા પગે રખડવાનું કારણ શું? એ કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ વિચરે બન સ્વામી. શું હેતુ લઈને નીકળ્યા છે? હનુમાનજી મહારાજના પ્રશ્નનો ઉત્તર સુગ્રીવનો અને રામનું મિલન, વાલીનો વધ. કદાચ આખી રામાયણ કાળમાં રામની સામે કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય એવો કોઈ પણ વિદ્વાનોના મનમાં હજી સુધી જો કોઈ એક રહસ્ય ઘટાતું હોય એક જ છે કે વાલી જયારે મર્યો ત્યારે રામને એટલું કીધું તો ગયે નાથ, धर्म गुनाव तेरे वो गोसाई और मारे वो मोगी व्याध की नाई मैं बैरी और सुग्रीव प्यारा एगव गुण तवन नाथ मोहि मारा. હું તમારો કયા નાતે દુશ્મન હતો? સુગ્રીવ જો તમારો મિત્ર હોય તો આપે જો મને વિનંતી કરી હોત તો હું પણ આપનો મિત્ર બનત. અને સુગ્રીવ તો રાવણને શું મારી શકે? પણ હું જેથી પૂજા કરવા માટે બેઠો તો, મારું પૂજન ભંગ કરવા માટે આવ્યો, ત્યારે રાવણને 6 મહિના સુધી તો રામ મેં બગલમાં દબાવીને રાખ્યો હતો. તારે જાનકીને જોતી હતું તો પહેલા મને મળવાની જરૂર હતી. મને મારો શું કામ? ધર્મ હે તું અવતરે હું ગોસાઈ और मारे मोही व्याध की नहीं. शिकारी जेम અંતર માર્યો. તું ક્ષત્રિય છો, તું ભારત વર્ષનો રાજપૂત છો, તારાથી આવી રીતે ન કરી શકાય. રામ બરાબર ઉત્તર આપી શક્યા નથી. ગમે એ કારણોસર હોય, પણ રામના મનમાં હૈયાની માલ પાસ વાલીને મારવાની ખટક હંમેશા હંમેશા રહી છે. વાલીનો વધ કર્યો અને લંકાની માથે ચડાઈ કરી. પ્રભાતે ત્રંબાળા દોરાળા દૂધ કુપલા કંપિંદા વાળા ચડી છે ને મેઘ માળા ભારે કાળ જાળ કરંતા કહેરી નાદ હાલિયા હુંકારા કરી દશા દિશા ઘેરા ગઢા
લંકારા દુહાર બાજે ત્રંબાળા જોરાળા જુદ હુકોલે કપિંદા વાળા અને સડી છે ને મેઘ માળા ભારે કાળ જાળત્યા તો કરંતા કેહરી નાદ હાલિયા હુંકારા કરી અને દસો દિશા ઘેરા ગઢા લંકારા દુહાર. કેવી લંકા છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ભૂલ ભૂલની બાસ પણ સર્વોપની રખવાળી છે. કહે દાદ કંચન થાળમાં જ્યાં પશુરુધિર પીરસાય છે. રઘુરાજ લંકા મહી મારા જુગ સમાધિન જાય છે. મારા જુગ સમાધિન જાય છે. છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સ્ફટિક અને મણીઓના મહેલ ઉભા છે પણ એમાં વસનારનો એક પણ ચહેરો જોવો ગમે એવો નથી, એવા ભયંકર ચહેરાઓ છે. છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની બાસ પણ સરપોતણી રખવાળ છે. સુગંધિત પુષ્પોના બગીચાઓ ખીલ્યા છે પણ એક એક પુષ્પની માથે એક ફૂંક મારે તો 14 ગાઉના લીલા કંચન ખડને બાળી નાખે અને એક જો ડંસ માર્યો હોય એક સેકન્ડમાં તાલવું ફાટી જાય એવા ભયંકર ઝેરી નાગી ફૂલની માથે ફરે છે. અને કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. સોનાના થાળ જમવા માટે છે પણ એમાં મિષ્ટાન નથી પીવડાવતા, એમાં તો ઉના ઉના પશુના લોહી પીવાય છે. છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની બાસ પણ સરબતની રખવાળી છે. કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુરુધિર પીરસાય છે. રઘુરાજ લંકા મહી મારા જુગ સમાધિન જાય છે. મારા જુગ સમાધિન જાય છે. મારા જુગ સમાધિન જાય છે. રઘુરાજ લંકા મહી મારા જુગ સમાધિન જાય છે. હનુમાનજી મહારાજ જાનકીની ભાળ મેળવે, લંકાની માથે સૈન્ય ચડે અને રાવણનો સંહાર કરે. આખી સંક્ષિપ્ત રામાયણ છે એ પ્રેમજી રાણા મહારાજે આ પોતાના રામ ચાલીસામાં ભગવાન રામના ગુણાનુવાદ ગાવામાં ઉતારી છે. હનુમાન ચાલીસાનું પઠન ભારત વર્ષના કરોડો કરોડો ભાવિકોને સવારમાં ત્રય સંધ્યા નિમિત્તે ત્રણેય સંધ્યા વખતે એનું પઠન અને આરાધન સાંભળી શકે એ માટે અમે આ કેસેટમાં હનુમાનજી મહારાજ, ભગવાન રામ અને પોતાની રામ પંચાયત આ બધાનું ગુણાનુવાદનું વર્ણન આ રામ ચાલીસામાં કરવામાં આવ્યું છે. એ રામ ચાલીસા પ્રેમજી મહારાજને ધન્યવાદ આપું છું કે કબીરજીએ જે રીતે રામ નામનો મહિમા વધાર્યો, તુલસીજીએ જે રીતે હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા લખીને એનો મહિમા વધાર્યો, એમ આપે ભગવાન રામનો મહિમા વધાર્યો છે. તુલસીજી તો એમ કે છે કે હે રામ, તમે મને કેવા વાલા લાગો છો કે કામી નારી પિયારી જમીન અને લોભીન કો પ્રિય દામ. તિમિર ગુનાથ નિરંતરા જોને પ્રિય લાગહુ મોહી રામ. કામી નારી પિયારી જમીન, કામી માણસને જેટલી સ્ત્રી વાલી લાગે અને લોભિયા માણસને જેટલું ધન વાલું લાગે એટલું હે રામ તું મને કાયમ એટલો વાલો લાગ. આવી પ્રાર્થના મહાત્મા તુલસીદાસજીએ કરી છે. આગળમાં અમે આપને પઠન કરી અને આપણે સંભળાવશું. શ્રી પ્રેમજી રાણાભાઈ મહારાજ કચ્છવાળા એ લખેલા શ્રી રામ ચાલીસા.